હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ નોલેજ શેરિંગ. આજના આપણા લેક્ચરની અંદર આપણે વાત કરશું અધર ટાઈપ્સ ઓફ ફાયરવોલ્સ કેવી રીતે વર્ક કરે છે તેના વિશે. હવે આપણે 3 ફાયરવોલ જોયા હતા: પેકેટ લેવલ, સર્કિટ લેવલ અને એક થર્ડ ટાઈપ હતો એપ્લિકેશન લેવલ. હવે અથવા તો પ્રોક્સી ફાયરવોલ, અથવા આજના લેક્ચરની અંદર આપણે વાત કરશું પર્સનલ ફાયરવોલ વિશે. તો ઇટ કંટ્રોલ ટ્રાફિક બિટવીન પીસી ઓર વર્કસ્ટેશન એન્ડ ઇન્ટરનેટ ઓર એન્ટરપ્રાઇઝ નેટવર્ક. એટલે કોઈ એક પીસી અને વર્કસ્ટેશનની વચ્ચેનો જે ટ્રાફિક છે, એટલે કે પીસીથી લઈ અને કોઈ એન્ટરપ્રાઇઝ નેટવર્ક હોય અથવા ઇન્ટરનેટ હોય તેના વચ્ચેનો જે ટ્રાફિક કંટ્રોલ કરે તેને પર્સનલ ફાયરવોલ કહેવામાં આવે છે. સોફ્ટવેર મોડ્યુલ ઓન પર્સનલ કોમ્પ્યુટર. તો તે પર્સનલ કોમ્પ્યુટર ઉપર સોફ્ટવેર મોડ્યુલ છે. પછી તે આઈએસપી રાઉટરમાં હોઈ શકે, હોમમાં પણ હોઈ શકે, ઓફિસમાં પણ રાખી શકો છો. પછી ઇટ કેન ટિપિકલી મેચ લેસ કોમ્પ્લેક્સ ધેન અધર ફાયરવોલ ટાઈપ્સ. એટલે કે તે બીજા ફાયરવોલ કરતાં કોમ્પ્લેક્સ નથી, તેના કરતાં ઓછું કોમ્પ્લેક્સ છે. પ્રાઇમરી રોલ ટુ ડેની અનઓથોરાઇઝ રિમોટ એક્સેસ ટુ ધ કોમ્પ્યુટર એન્ડ મોનિટર આઉટગોઈંગ એક્ટિવિટી ફોર ધ મેલવેર. એટલે તેનો પ્રાઇમરી રોલ શું છે? તો કે અનઓથોરાઇઝ રિમોટ એક્સેસ કોમ્પ્યુટર છે તેને એક્સેસ મેળવવા દેવો નહીં. અને તે શું કરે? તો કે માલવેરની દરેક આઉટગોઈંગ એક્ટિવિટીઝ હોય તો તેને તે મોનિટર પણ કરતું હોય છે. નેક્સ્ટ ટાઈપ છે કે નેટવર્ક ફાયરવોલ. તો એ શું કરે? તો કે પીસી અને ઇન્ટરનેટ વચ્ચેનો ટ્રાફિકને તે પણ કંટ્રોલ કરે છે. તે પણ એક ટાઈપનો સોફ્ટવેર મોડ્યુલ છે. પછી તે પણ હોમ, આઈએસપી રાઉટર કે એમાં હોઈ શકે છે. તેનું કામ પણ સેમ ટુ સેમ આપણા પર્સનલ ફાયરવોલ જેવું જ હોય છે. હવે છે નેક્સ્ટ વન છે કે સ્ટેટફુલ ફાયરવોલ એટલે શું? તો કે કીપ ટ્રેક ઓફ ધ સ્ટેટ ઓફ ધ નેટવર્ક કનેક્શન સચ એઝ ટીસીપી સ્ટ્રીમિંગ ટ્રાવેલિંગ એક્રોસ ઇટ. એટલે કે સ્ટેટફુલ એટલે શું? તો કે આપણા જે ફાયરવોલ છે તેના દ્વારા આપણા નેટવર્કના કનેક્શન છે તેને ટ્રેક કરતું હોય, પ્રોપરલી ટ્રેક કરે. એટલે કે તેની અંદર કોઈ પેકેટ સેન્ડ થતું હોય કે રિસીવ થતું હોય તો તેનું ટ્રેકિંગ કરવાનું કામ સ્ટેટફુલ ફાયરવોલમાં થાય છે. પછી ધીસ ફાયરવોલ ઇઝ એબલ ટુ હોલ્ડ ઇન મેમરી સિગ્નિફિકન્ટ એટ્રીબ્યુટ ઓફ ઇચ કનેક્શન ફ્રોમ સ્ટાર્ટ ટુ ફિનિશ. હવે આ ફાયરને શું હોય? તો કે મેમરી સિગ્નિફિકન્ટ એટ્રીબ્યુટ્સ હોય તો તે તેની અંદર રાખે છે દરેક કનેક્શનને. અને તે ક્યાં સુધી રાખે? તો કે સ્ટાર્ટ ટુ ફિનિશ સુધીના એટ્રીબ્યુટ્સ તેની અંદર રાખે છે. હવે ધીસ એટ્રીબ્યુટ્સ વિચ આર કલેક્ટિવલી નોન એઝ સ્ટેટ ઓફ ધ કનેક્શન. હવે જે એટ્રીબ્યુટ્સ આપણે હોલ્ડ કરેલા હોય તે એટ્રીબ્યુટ્સ કયા હોય? તો કે કનેક્શનનું એક કલેક્ટિવ સ્ટેટ હોય છે. ઇટ મે ઇન્ક્લુડ સચ ડિટેલ એઝ ધ આઈપી એડ્રેસ એન્ડ પ્રોવાઇડ પોર્ટ ઇન્વોલ્વડ ઇન કનેક્શન એન્ડ ધ સિક્વન્સ નંબર ઓફ ધ પેકેટ ટ્રાવર્સિંગ ધ કનેક્શન. એટલે તેની અંદર જે પેકેટ આપણે ટ્રાવર્સ કરવાનું હોય તેનું કનેક્શન હોય તો તેના પોર્ટ નંબર હોઈ શકે છે, તેનું આઈપી એડ્રેસ હોઈ શકે છે, અથવા તો કોઈ પણ પેકેટ્સ જે સેન્ડ થતા હોય તો તેની સિક્વન્સ પણ તેની અંદર હોઈ શકે છે. નેક્સ્ટ છે કે સ્ટેટફુલ મલ્ટીલેયર ઇન્સેપ્શન ફાયરવોલ. એટલે કે આની અંદર કેવું હોય? તો કે મલ્ટીલેયરમાં ઇન્સ્પેક્શન થતું હોય, કે આપણે સપોઝ એવું હોય કે તેનું આઈપી ચેક કરતા હોય, એવી રીતે આની અંદર કેવું હોય? તો કે મલ્ટિપલ લેયર હોય, કે તેના મલ્ટિપલ રૂલ્સ સાથે તેને કોમ્બિનેશન અથવા તો સરખાવવામાં આવે છે. પછી વર્ક એટ એપ્લિકેશન, સેશન અને નેટવર્ક લેયર. એટલે આ છે તે ટીસીપી આઈપીને આપણે 3 સ્ટેટની અંદર અથવા તો 3 ભાગની અંદર રન થતો હોય છે. તો કયા? તો કે એપ્લિકેશન લેયર, સેશન લેયર અને નેટવર્ક લેયરની અંદર યુઝ થતું હોય છે. પછી they filter packet at the network layer, determine whether session packet are legitimate and evaluate content of the packet the application layer. એટલે કે તે શું કરે? તો કે નેટવર્ક લેયરની અંદરના પેકેટ્સને ફિલ્ટર કરે છે. હવે તે પેકેટ છે તે લેગિટિમેટ એટલે કે કાયદેસરના છે કે નહીં. પછી તેના કન્ટેન્ટને ઇવેલ્યુએટ કરે અને તેને એપ્લિકેશન લેયર સુધી ફોરવર્ડ કરે છે. ધે કેન અલાઉ ડાયરેક્ટ કનેક્શન બિટવીન ક્લાયન્ટ એન્ડ હોસ્ટ. એટલે તે ક્લાયન્ટ અને હોસ્ટ સાથેનું ડાયરેક્ટ કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે. તેના એડવાન્ટેજીસ કયા છે? તો કે હાઈ લેવલ સિક્યુરિટી છે, ગુડ પરફોર્મન્સ છે, ટ્રાન્સપેરન્સી છે એન્ડ યુઝર માટે. તો આ એના મેઇન એડવાન્ટેજીસ છે. હવે ડિસએડવાન્ટેજીસ તો કે તે એક્સપેન્સિવ છે અને કોમ્પ્લેક્સ છે. આ તેના મેઇન ડિસએડવાન્ટેજ છે. હવે આ તેની ફિગર જોઈએ. તો ફિગર મુજબ શું થાય? તો કે ટ્રાફિક ઇઝ ફિલ્ટર એટ 3 લેવલ બેઝડ ઓન ધ વાઇડ રેન્જ ઓફ સ્પેસિફાઈડ એપ્લિકેશન, સેશન એન્ડ પેકેટ ફિલ્ટરિંગ રૂલ્સ. એટલે કે
પેકેટ ફિલ્ટરિંગ રૂલ્સને લીધે તેને 3 અલગ અલગ લેવલમાં તેને સ્પેસિફાઈ કરવામાં આવે છે. તો કયા કયા હોય? તો કે એપ્લિકેશન લેયર, પછી TCP લેયર અને IP લેયર ઉપર આપણે કંટ્રોલ કરીએ છીએ. હવે સ્ટેટલેસ ફાયરવોલ એટલે શું? કે ટ્રીટ ઇચ નેટવર્ક ફ્રેમ ઇન આઇસોલેશન, એટલે કે દરેક પેકેટને આઇસોલેટ એટલે કે બીજા પેકેટ્સથી અલગ કરે છે. સચ અ ફાયરવોલ હેઝ નો વે ઓફ નોઈંગ if any given packet is part of existing connection, if any given packet is part of existing connection is trying to establish new connection or just a dishonest packet. એટલે કે આપણો ફાયરવોલ છે તેને ખબર નથી હોતી કે આપણો જે પેકેટ છે તે એક્ઝિસ્ટિંગ કનેક્શનનો જ ભાગ છે કે પછી કોઈ એક નવું એસ્ટાબ્લિશ કનેક્શન કરવા માગે છે. ક્લાસિક એક્ઝામ્પલ શું છે? તો કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એટલે કે કયો પ્રોટોકોલ? તો કે FTP, એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. શું કામ? તો કે બાય ડિઝાઇન ઇટ ઓપન ન્યૂ કનેક્શન ટુ ધ રેન્ડમ પોર્ટ્સ, એટલે કે તેની ડિઝાઇન દ્વારા આપણે ન્યૂ રેન્ડમ પોર્ટ્સને કનેક્ટ કરી શકાય છે. પછી હાર્ડવેર ફાયરવોલમાં શું છે? તો કે કેન બી પરચેસ એટ સ્ટેન્ડ અલોન પ્રોડક્ટ બટ મોર રિસેન્ટલી હાર્ડવેર ફાયરવોલ આર ટિપિકલી ફાઉન્ડ ઇન બ્રોડબેન્ડ રાઉટર્સ. એટલે કે હાર્ડવેર ફાયરવોલ છે તે સ્ટેન્ડ અલોન પ્રોડક્ટ છે, પણ તેને આપણે શું કરી શકાય? તો કે રાઉટર અને બ્રોડબેન્ડ કનેક્શનમાં અત્યારે યુઝ થાય છે. ઇટ શુડ બી કન્સિડર્ડ એઝ અન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યોર સિસ્ટમ એન્ડ નેટવર્ક સેટઅપ. એટલે તે આપણી સિસ્ટમનો અથવા તો નેટવર્ક સેટઅપનો બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. પછી હાર્ડવેર ફાયરવોલ કેન ઇફેક્ટિવ વિથ ધ લિટલ ઓર નો કન્ફિગ્યુરેશન. એટલે કે આપણો હાર્ડવેર ફાયરવોલ છે તે ઇફેક્ટિવ કેવી રીતે છે? તો કે કાં તો નો કોન્ફિગ્યુરેશન, અને ધે કેન પ્રોટેક્ટ એવરી મશીન ઓન ધ લોકલ નેટવર્ક. અને શું કરે? તો કે દરેક મશીનને તે લોકલ નેટવર્ક સાથે પ્રોટેક્ટ કરે છે. અ હાર્ડવેર ફાયરવોલ યુઝ અ પેકેટ ફિલ્ટરિંગ ટુ એક્ઝામિન ધ હેડર ઓફ ધ પેકેટ ટુ ડિટરમાઇન ઇટ્સ સોર્સ એન્ડ ડેસ્ટિનેશન. હવે હાર્ડવેર ફાયરવોલ શું કરે? તો કે પેકેટ ફિલ્ટરિંગ થતું હોય તો તેના હેડરને એક્ઝામિન કરે છે અને તેના સોર્સ અને ડેસ્ટિનેશનને પણ એક્ઝામિન કરે છે. This information is compared to set of predefined or user created rules. હવે આ ઇન્ફોર્મેશન કમ્પેર થાય કોની જોડે? તો કે આપણે જે પહેલેથી યુઝરે ડિફાઇન કરેલા રૂલ્સ હોય અથવા તો પ્રીડિફાઇન્ડ ઓટોમેટિક ડિફાઇન થયેલા રૂલ્સ હોય તેની જોડે. ધેટ ડિટરમાઇન વેધર પેકેટ ઇટ બી ફોરવર્ડેડ ઓર ડ્રોપ. તેના દ્વારા નક્કી થાય છે કે આપણા પેકેટને આગળ સેન્ડ થવા દેવું કે ન થવા દેવું, અથવા તો તેને બ્લોક કરવું કે ના કરવું. નેક્સ્ટ છે કે સોફ્ટવેર ફાયરવોલ. અત્યારે આપણે જે ટાઈપ જોયો તે હાર્ડવેર ફાયરવોલ હતો. હવે આપણે જોઈએ સોફ્ટવેર ફાયરવોલ વિશે. તો કે આ દરેક ઇન્ડિવિડ્યુઅલ હોમ યુઝર્સ માટે મોસ્ટ પોપ્યુલર ચોઇસ છે. પછી આ ફાયરવોલમાં શું થાય? તો કે આપણા કોમ્પ્યુટર પર સોફ્ટવેરની જેમ ઇન્સ્ટોલ કરી શકાય છે, આપણે તેને કસ્ટમાઇઝ કરી શકીએ છીએ, અને આપણે શું કરીએ? તો કે તે આપણે અમુક ફંક્શન્સ ઉપર અને અથવા તો કોઈ પ્રોટેક્ટિંગ ફીચર્સ હોય તો તેના ઉપર આપણી એક્સેસિબિલિટી આપે છે. પછી અ સોફ્ટવેર ફાયરવોલ વિલ પ્રોટેક્ટ યોર કોમ્પ્યુટર ફ્રોમ આઉટસાઇડ એટેમ્પ્ટ ટુ કંટ્રોલ ઓર ગેઇન એક્સેસ ઓફ યોર કોમ્પ્યુટર. એટલે કે સોફ્ટવેર ફાયરવોલ શું કરે? તો કે આપણા કોમ્પ્યુટરને પ્રોટેક્ટ કરે અને શું કરે? તો કે આપણા કોમ્પ્યુટરને એક્સેસ પ્રોવાઈડ કરે છે. પછી ડિપેન્ડિંગ ઓન યોર ચોઇસ ઓફ સોફ્ટવેર ફાયરવોલ ઇટ કુડ ઓલ્સો પ્રોવાઈડ પ્રોટેક્શન અગેન્સ્ટ ધ મોસ્ટ કોમન ટ્રોજન પ્રોગ્રામ. એટલે કે તેના ચોઇસ સોફ્ટવેર ફાયરવોલની ચોઇસ ઉપર આપણે ડિપેન્ડ થતું હોય તેના દ્વારા આપણે એવું પ્રોવાઈડ પ્રોટેક્શન કરી શકીએ. કેવું? તો કે કોઈ પણ ટ્રોજન પ્રોગ્રામ હોય અથવા તો ઈમેલ વોર્મ્સ હોય તેના વિરુદ્ધ પ્રોટેક્શન પ્રોવાઈડ કરવા માટે સોફ્ટવેર ફાયરવોલ વાઇડલી યુઝ થઈ શકે છે. મેની સોફ્ટવેર ફાયરવોલ હેઝ યુઝર ડિફાઇન્ડ કંટ્રોલ્સ ફોર સેટિંગ અપ સેફ ફાઇલ એન્ડ પ્રિન્ટર શેરિંગ. એટલે કે સોફ્ટવેર ફાયરવોલ દ્વારા શું થાય? તો કે આપણે કોઈ પણ ફાઇલને સેટ ઇઝીલી કરી શકાય, તેને સેફ રાખી શકાય જ્યારે પ્રિન્ટર શેર થતું હોય ત્યારે, અથવા તો જ્યારે કોઈ અનસેફ એપ્લિકેશન છે તેને આ એક્સેસ મેળવવાની ટ્રાય કરતી હોય તો આપણે તેને બ્લોક પણ કરી શકીએ છીએ. ધ ડાઉનસાઇડ ટુ સોફ્ટવેર ફાયરવોલ ઇઝ ધેટ ધે વિલ ઓનલી પ્રોટેક્ટ ધ કોમ્પ્યુટર ધે આર ઇન્સ્ટોલ્ડ ઓન, નોટ અ નેટવર્ક. એટલે કે આનો એક મેઇન ડિસએડવાન્ટેજ શું છે? તો કે તે ફાયરવોલ છે તે માત્ર તે જ કોમ્પ્યુટરને પ્રોટેક્ટ કરે છે કે જેની ઉપર તે ઇન્સ્ટોલ થયેલો હોય. તે નેટવર્કને પ્રોટેક્ટ કરી શકતું નથી. તો કોમ્પ્યુટરને શું થાય? તો કે ફાયરવોલ ઇન્સ્ટોલ ઓન ઇટ. એટલે કે જે કોમ્પ્યુટરને તમારે પ્રોટેક્શન પ્રોવાઈડ કરવું હોય તો તેના પર તે ફાયરવોલ આપણે
ઇન્સ્ટોલ કરેલો હોવો જોઈએ. હવે આજનો નેક્સ્ટ ટોપિક જોઈએ કે સિક્યુરિટી ઝોન્સ એટલે શું, કે વિચ અલાવ યુ ટુ ઇફેક્ટિવલી મેનેજ અ સો સિક્યોર એન્વાયરમેન્ટ બાય ચૂઝિંગ લેવલ ઓફ સિક્યુરિટી ફોર ડિફરન્ટ ઝોન ઓફ ઇન્ટરનેટ. એટલે કે ઇન્ટરનેટના અલગ અલગ ઝોનમાં ડિવાઈડ કરી અને તમે સિક્યુરિટી કેટલી પ્રોવાઈડ કરવી તેવું ડિફાઇન કરી શકો છો. ઓર્ગેનાઇઝેશન ઓફન ક્રિએટ અ સિક્યુરિટી ઝોન બાય પ્લેસિંગ ફાયરવોલ બિટવીન ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ નેટવર્ક. એટલે કે ઓર્ગેનાઇઝેશન શું કરે તો કે સિક્યુરિટી ઝોન કેવી રીતે ક્રિએટ કરી શકે, તો કે ઇન્ટરનેટ અને ઇન્ટ્રાનેટ અથવા તો એક્સટર્નલ નેટવર્ક અને ઇન્ટરનલ નેટવર્કની વચ્ચે કોઈ ફાયરવોલને પ્લેસ કરી અને સિક્યુરિટી ઝોન ક્રિએટ કરી શકે છે. પછી મલ્ટિપલ ફાયરવોલ આર ઓફન યુઝ ટુ ક્રિએટ મલ્ટિપલ લેયર ઓફ ધ પ્રોટેક્શન બિટવીન ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ નેટવર્ક. એટલે કે મલ્ટિપલ ફાયરવોલ શું થાય તો કે તેના દ્વારા આપણે કોઈપણ ઇન્ટરનલ કે એક્સટર્નલ નેટવર્કને મલ્ટિપલ લેયર પ્રોટેક્શન પ્રોવાઈડ કરી શકીએ છીએ. પછી સમ નેટવર્ક ડિઝાઇન પ્લેસ અ નેટવર્ક સિક્વન્સ સેગમેન્ટ બિટવીન ટુ ફાયરવોલ. એટલે કે અમુક નેટવર્ક એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેની અંદર બે ફાયરવોલની વચ્ચે કોઈ નેટવર્કનો એક સેગમેન્ટ મૂકવામાં આવે છે. ધીઝ નેટવર્ક સેગમેન્ટ બિટવીન ફાયરવોલ ઇઝ કોલ્ડ ધ પેરીમીટર નેટવર્ક. એટલે કે આને પેરીમીટર નેટવર્ક પણ કહેવામાં આવે છે. હવે તેને DMZ પણ કહેવામાં આવે છે અથવા તો સ્ક્રીન સબનેટ પણ કહેવામાં આવે છે. DMZ એટલે શું થાય? DMZ એટલે કે ડીમિલિટરાઇઝ્ડ ઝોન. એટલે આના ઉપર કોઈ એટ એ ટાઈમ એટેક કરતું નથી. પછી ધ ક્રિએશન ઓફ પેરીમીટર નેટવર્ક ક્રિએટ અ ડિવિઝિબલ ઓફ ધ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટુ 3 સ્પેયર સબ રૂટીન નેટવર્ક સ્ટ્રક્ચર કોલ્ડ ધ સિક્યુરિટી ઝોન્સ. એટલે કે આપણે આવું DMZ ક્રિએટ કરીએ તો આપણું જે નેટવર્ક છે તેને 3 ભાગમાં ડિવાઈડ થઈ જાય છે. એક એ પાર્ટ, બીજું છે જે પોતાનું DMZ હોય છે તે પાર્ટ, અને થર્ડ વન જે ભાગ પડે છે તે B પાર્ટ કહી શકાય છે. A security zone help organization classify, prioritize and focus on the security issue between of the service that are required in each zone. એટલે કે સિક્યુરિટી ઝોન છે તેના દ્વારા શું થાય તો ક્લાસિફાય, પ્રાયોરિટાઇઝ એન્ડ ફોકસ મળે છે સિક્યુરિટી ઇસ્યુ બે ઉપર, અને તેના દ્વારા શું થાય તો કે દરેકે દરેક ઝોનને તમે સિક્યુરિટી પ્રોવાઈડ કરી શકો છો. હવે સિક્યુરિટી ઝોન્સ કયા કયા ટાઈપના હોય તો ઇન્ટ્રાનેટ અને ઇન્ટરનેટ. આપણી ઓર્ગેનાઇઝેશનના પ્રાઇવેટ નેટવર્કને કે જે એમ્પ્લોયી દ્વારા જ એક્સેસ થતું હોય તેને ઇન્ટ્રાનેટ કહેવામાં આવે છે. એક્સ્ટ્રાનેટ એટલે કે ઇટ ડિપેન્ડ ઓન સિક્યુરિટી ડિવાઇસ યુઝડ ઓન ધ નેટવર્ક લેઆઉટ, અને એક્સટર્નલ નેટવર્ક માઇટ બી કોલ્ડ વાઇડ એરિયા નેટવર્ક, ઇન્ટરનેટ અથવા તો પબ્લિક નેટવર્ક. હવે એક્સ્ટ્રાનેટ છે તે ડિપેન્ડ કેના ઉપર હોય તો કે પ્રાઇવેટ નેટવર્ક ઉપર અથવા તો તેના ડિવાઇસ ઉપર. કારણ કે જો આપણે વાઈફાઈ રાખેલું હોય તો પર્ટિક્યુલર એરિયા વાઇઝ હોય, સિટી વાઇઝ હોઈ શકે કે કન્ટ્રી વાઇઝ પણ હોઈ શકે. જો બહુ મોટું હોય તો તેને વાઇડ એરિયા નેટવર્ક પણ કહી શકાય છે. અને ત્રીજો ઝોન છે પેરીમીટર નેટવર્ક. આના દ્વારા શું થાય તો કે તે યુઝરને ઇન્ટ્રાનેટ અને સમ ટાઈપ ઇનસાઇડ ધ ઓર્ગેનાઇઝેશનની આપણે નેટવર્કની સિક્યુરિટી અથવા તો સર્વિસીસ આપણે યુઝ કરવા દઈ શકે છે. હવે આપણે જોઈએ ઇન્ટ્રાનેટ એટલે શું. ધ ક્લોઝેસ્ટ ઝોન ઓફ ધ કંપની ઇઝ કોલ્ડ ઇન્ટ્રાનેટ. એટલે કે કંપનીની અંદર ક્લોઝેસ્ટ ઝોન કે જે બીજા કોઈ એક્સેસ ના કરી શકે તેવો. પછી ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇન્ટરનલ નેટવર્ક અથવા તો પ્રાઇવેટ નેટવર્ક અથવા તો લેન. તેને ટ્રસ્ટેડ નેટવર્ક પણ કહી શકાય, પ્રોટેક્ટેડ નેટવર્ક પણ કહી શકાય. પછી ધ ઇન્ટરનેટ ઇઝ ટિપિકલી ધ નેટવર્ક ધેટ કન્ટેન ધ મોસ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન પ્રાઇવેટ રિસોર્સિસ. હવે ઇન્ટરનેટ એટલે શું છે તો કે તે શું કરે તો કે ઓર્ગેનાઇઝેશનના મેક્સિમમ પ્રાઇવેટ રિસોર્સિસ તેની અંદર હોય છે. તેની અંદર શું હોય તો કે કમ્પ્યુટર હોય, યુઝરના ડેટા હોય, પ્રિન્ટર હોય અને અધર નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ પણ તેની અંદર હોય છે. પછી ઓર્ગેનાઇઝેશન ટિપિકલી ડોન્ટ એક્સપેક્ટ મેલિશિયસ એટેક ફ્રોમ ધેર ઓન ઇન્ટરનેટ્સ. એટલે કે ઓર્ગેનાઇઝેશનને તેના પોતાના એક્ટિવિટીઝ દ્વારા કે ઇન્ટરનેટની અંદરથી માલિશિયસ એટેક્સ પરફોર્મ થવાનો ડર બહુ ઓછો હોય છે. ધીસ ઇઝ વાય સિક્યુરિટી ઝોન ઇઝ કન્સિડર્ડ ટ્રસ્ટેડ નેટવર્ક. એટલા માટે તેને ટ્રસ્ટેડ નેટવર્ક કહેવામાં આવે છે. ઇન્ટ્રાનેટ યુઝર કુડ વાઇટલી અનઇન્વિટિંગલી ઇન્સ્ટોલ વાયરસીસ. એટલે કે ઇન્ટ્રાનેટ યુઝર્સ જ્યારે ઈચ્છાથી કે ઈચ્છા વગર વાયરસ ઇન્સ્ટોલ કરે ત્યારે શું થાય તો કે ધે કુડ ઓલ્સો ટ્રાય ટુ એક્સેસ ધ સ્પાય ઓન કોન્ફિડેન્શિયલ રિસોર્સિસ. એટલે કે તે કોઈ કોન્ફિડેન્શિયલ રિસોર્સિસને હાર્મફુલ એક્ટિવિટીઝ પરફોર્મ પણ કરે છે. અને એડિશનલી ઇન્ટરનલ યુઝર પ્રોબેબલી હેવ એક્સેસ ટુ સમ પાર્ટ ઓફ ધ પોસિબલ એન્ટાયર ફિઝિકલ નેટવર્ક.
અને તેની પાછળ રાઇટ્સ પણ હોય છે કે તે પોતાના ફિઝિકલ નેટવર્કની પાસે એક્સેસ મેળવી શકે છે. ફિઝિકલ એક્સેસથી શું થાય તો કે કોઈ પણ ઇક્વિપમેન્ટને તે અનપ્લગ કરી શકે, ડિસ્ટ્રોય કરી શકે, અથવા તો અનઓથોરાઇઝડ ડિવાઇસીસ હોય તેને નેટવર્કમાં એક્સેસ પણ કરી શકે છે. પછી આપણે ટિપિકલી કે એના મેઝરમેન્ટ્સ કયા કયા હોય તો કે ફર્સ્ટ કે ફાયરવોલ પ્રોટેક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે. સેકન્ડ કે ઇન્સ્ટોલ એન્ડ અપડેટ વાયરસ એન્ડ સ્કેનિંગ એટલે કે આપણે એન્ટીવાયરસ સ્કેનિંગ માટે એન્ટીવાયરસને ઇન્સ્ટોલ અને કન્ટિન્યુઅસલી અપડેટ કરતું રહેવું પડે છે. પછી ઓબ્ઝર્વિંગ એન્ડ ઓડિટિંગ કોન્ફિડેન્શિયલ રિસોર્સિસ એટલે કે જે કોન્ફિડેન્શિયલ અથવા તો ઇમ્પોર્ટન્ટ રિસોર્સિસ હોય તો તેને કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વ અને ઓડિટ કરવું પડે છે. પછી યુઝિંગ હોસ્ટ બેસ્ડ ફાયરવોલ ફોર કોમ્પ્યુટર ધેટ મેન્ટેન ધ કોન્ફિડેન્શિયલ ડેટા અને આપણે હોસ્ટ બેસ્ડ ફાયરવોલનો પણ યુઝ કરવો જોઈએ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે ડોક્યુમેન્ટિંગ એન્ડ ઓડિટિંગ ધ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ક્રિટિકલ સિસ્ટમ કન્ફિગ્યુરેશન ટુ એન્સ્યોર ધેટ ધેર આર નો અનઓથોરાઇઝડ ડિવાઇસ ઓર કનેક્શન. પછી જેટલા પણ આપણા ફિઝિકલ ડિવાઇસીસ હોય તો તેને એક ફિઝિકલ રેકોર્ડમાં આપણે તેને ટાઈપ કરી લેવું જોઈએ કે જેના દ્વારા આપણે ખબર પડે કે કોઈ અનઓથોરાઇઝડ ડિવાઇસ તેમાં એક્સેસ કરવામાં આવેલું છે કે નહીં તે. પછી રિસ્ટ્રિક્ટિંગ એન્ડ મોનિટરિંગ એક્સેસ ટુ ક્રિટિકલ સિસ્ટમ સર્વિસીસ એન્ડ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન. પછી શું થાય તો કે તેને રિસ્ટ્રિક્ટ કે મોનિટર કરવામાં આપણે ઇઝી રહે છે. પછી રિમૂવિંગ અનનેસેસરી સર્વિસ ફ્રોમ મિસિંગ ક્રિટિકલ સર્વર. પછી ક્રિટિકલ સર્વરની અંદરથી અનનેસેસરી સર્વિસને રિમૂવ કરવામાં આવે છે. નેક્સ્ટ છે કે એક્સ્ટ્રાનેટ એટલે શું તો કે અનધર સિક્યુરિટી ઝોન ધેટ ઇઝ ઓપ્શનલી ક્રિએટેડ બાય ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ નોન એઝ એક્સ્ટ્રાનેટ. કે સિક્યુરિટી અથવા તો ઓર્ગેનાઇઝેશનની અંદર રહેલો કોઈ એક એક્સ્ટ્રા સિક્યુરિટી ઝોન છે તેને એક્સ્ટ્રાનેટ કહેવામાં આવે છે. ધેટ એક્સ્ટ્રીમલી ઇઝ typically used to parent access to resources and the United Nations has an extranet that provides secure access shared resources for the various member nation. એટલે કે અમેરિકા છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, તે કોઈ બીજા રાષ્ટ્રને પોતાનું એક પ્રાઇવેટ નેટવર્ક પ્રોવાઈડ કરે છે તો તેને એક્સ્ટ્રાનેટ કહેવામાં આવે છે. The purpose of an extranet is share information and technology between member of multiple organization. તેના યુઝથી આપણે શું કરી શકીએ તો કે આપણા કોઈ પણ 2-3 ઓર્ગેનાઇઝેશન હોય તો તેનો ડેટા આપણે એકબીજા ઓર્ગેનાઇઝેશન જોડે શેર કરી અને આગળ વધી શકીએ છીએ. પછી ફાયરવોલ પ્રોટેક્શન આપણે એક્સટર્નલ નેટવર્કને પ્રોવાઈડ કરવું જોઈએ. પછી સર્વિસીસ પ્રોવાઈડ જે થતી હોય તો તેને લિમિટેડ અને રિમૂવ કરવી જોઈએ. પછી દરેક સર્વિસને ઓડિટ કરવી જોઈએ અને તેના માટે VPN કનેક્શન યુઝ કરવું જોઈએ. આ એક એક્સ્ટ્રા નેટવર્ક કેવી રીતે વર્ક કરે છે તેના માટેનું ફિગર છે. આપણું પાર્ટનર નેટવર્ક છે, આ પણ પાર્ટનર નેટવર્ક છે અને આના દ્વારા આપણે ટનલિંગ દ્વારા VPNનો યુઝ કરીને કોઈ પણ નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. હવે છે DMZ એટલે શું તો કે ડિમિલિટરાઇઝ ઝોન. હવે તે છે તે ઇન્ટરનલ અને એક્સટર્નલ નેટવર્કની વચ્ચે આવેલો ફાયરવોલની વચ્ચે આવેલો ઝોન છે. અને એક્સટર્નલ ફાયરવોલ ઇઝ પ્લેસ્ડ એટ ધ એજ ઓફ લોકલ ઓર એન્ટરપ્રાઇઝ નેટવર્ક. એટલે કે આની એજ પર આપણે નેક્સ્ટ કે એક્સટર્નલ ફાયરવોલ આપણે પ્લેસ કરેલો હોય છે. જસ્ટ ઇનસાઇડ ધ બાઉન્ડ્રી રાઉટર ધેટ કનેક્ટ ટુ ધ ઇન્ટરનેટ ઓર સમ વાઇડ એરિયા નેટવર્ક. તે અમુક ટાઈમે જ્યારે આપણા રાઉટર હોય તો તેની રેન્જની અંદર જ ઇન્ટરનેટ અને વાઇડ એરિયા નેટવર્ક એટલે કે આપણું વેન અથવા તો ઇન્ટરનેટ જોડે કનેક્ટ થઈ શકે છે. વન મોર ઇન્ટરનેટ ફાયરવોલ પ્રોટેક્ટ ધ બલ્ક ઓફ એન્ટરપ્રાઇઝ નેટવર્ક. અને તે શું કરે તો કે આપણા એન્ટરપ્રાઇઝ નેટવર્કના બહુ મોટા ભાગને સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. A system that extremely accessible but needs some protection are usually located as DMZ. એટલે કે સિસ્ટમ એવી હોય કે જેને યુઝ કરવી બહુ જરૂરી હોય પણ તેને સિક્યુરિટી પ્રોવાઈડ કરવી પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય તે આની અંદર આવેલી હોય છે. The external firewall provide measure of access control to protection for DMZ when it need to external connectivity. એટલે કે એક્સટર્નલ કનેક્ટિવિટીની જ્યારે જરૂર પડે તો ત્યારે આપણે તેને કન્સિસ્ટન્ટલી આપણે શું કરીએ તો કે એક્સેસ કંટ્રોલ પ્રોવાઈડ કરીએ છીએ. પછી ધ એક્સટર્નલ ફાયરવોલ ઓલ્સો પ્રોવાઈડ અ બેઝિક લેવલ ઓફ પ્રોટેક્શન ફોર ધ રિમાઇન્ડર ઓફ ધ એન્ટરપ્રાઇઝ નેટવર્ક. એટલે કે એક્સટર્નલ ફાયરવોલ શું પ્રોવાઈડ કરે તો કે બીજા એન્ટરપ્રાઇઝ નેટવર્કને બેઝિક ફાયરવોલ પ્રોવાઈડ કરે છે. હવે આ એક ઇન્ટરનેટ છે અને આ આપણું સર્વર છે, તેની વચ્ચે જે આ ફાયરવોલ છે એ આખું જે બનેલું હોય તો તેને શું કહેવામાં આવે DMZ કહેવામાં આવે
છે. હવે આ DMZ કેવી રીતે વર્ક કરે છે તેની ફિગર છે. હવે આપણે જોઈએ તો કે ઇન્ટરનેટની બાઉન્ડ્રી અને એક્સટર્નલ ફાયરવોલની વચ્ચે શું છે તો કે DMZ પ્રોવાઈડ કરેલું છે. હવે એના માટે કયા કયા કન્ફિગ્યુરેશન જોઈએ તો કે 3 ફેઝ હોય છે. તો ઇન્ટરનલ ફાયરવોલ એડ મોર સ્ટ્રેટનિંગ ફિલ્ટર કેપેબિલિટી, એટલે કે ઇન્ટરનલ ફાયરવોલની અંદર આપણે બહુ સ્ટ્રોંગ ફાયરવોલની અંદર ફિલ્ટરિંગ કેપેસિટી પ્રોવાઈડ કરીએ છીએ. પછી ધ ઇન્ટરનલ ફાયરવોલ પ્રોવાઈડ 2-વે પ્રોટેક્શન વિથ રિસ્પેક્ટ ટુ ઓફ ધ DMZ, એટલે કે DMZના યુઝથી 2-વે પ્રોટેક્શન આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. તે શું કરે તો કે એક ભાગનું નેટવર્ક પર એટેક થયો હોય તો તેની બીજી સાઈડના નેટવર્કને પ્રોટેક્ટ કરે છે, અને લોન શું કરે તો કે પ્રોટેક્ટ ધ DMZ સિસ્ટમ ફ્રોમ એટેક બાય ઇન્ટરનલ હોસ્ટ, અને કંપનીની અથવા તો ઓર્ગેનાઇઝેશનના ઇન્ટરનલ હોસ્ટ દ્વારા જે એટેક પરફોર્મ થતા હોય તેની સામે પણ તે આપણી સિસ્ટમને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. મલ્ટિપલ ઇન્ટરનેટ ફાયરવોલ કેન બી યુઝ ટુ પ્રોટેક્ટ પોર્શન ઓફ ધ ઇન્ટરનલ ફાયરવોલ નેટવર્ક ફ્રોમ ઈચ અધર, એટલે કે મલ્ટિપલ ઇન્ટરનલ ફાયરવોલ છે તેની અંદર શું થાય તો કે ઇન્ટરનલ નેટવર્કને એકબીજાથી તે બચાવે છે. તો તેના ડિઝાઇન ગોલ્સ કેટલા છે તો કે મિનિમમ સ્કોપ ઓફ ડેમેજ, તો કે DMZથી આપણે બહુ ઓછું ડેમેજ આપણે સહન કરવું પડે છે. પછી ઇટ પ્રોટેક્ટ શું કરે તો કે સર્વર ઉપરના સેન્સિટિવ ડેટાને. પછી કે ડિટેક્ટ ધ કોમ્પ્રોમાઇઝ એઝ સૂન એઝ પોસિબલ, એટલે કે જે નેટવર્ક બહુ વીક હોય અને કોમ્પ્રોમાઇઝ કરતું હોય હેકર જોડે તો તેને બહુ સ્પીડલી ડિટેક્ટ કરે છે. અને તે શું કરે તો કે આપણા કોઈ પણ હેકરે હેક કરેલું હોય આપણી ઓર્ગેનાઇઝેશને તો તેના દ્વારા જે એની ઇફેક્ટ થતી હોય તો તેને બહુ લિબરલ એટલે કે ઓછી કરી નાખે છે. નેક્સ્ટ ટોપિક છે કે VPN એટલે શું તો કે VPN એટલે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક, એટલે એક ટાઈપનું ન દેખાય તેવું પ્રાઇવેટ નેટવર્ક એટલે VPN કહેવામાં આવે છે. ઇટ કન્સિસ્ટ સેટ ઓફ કોમ્પ્યુટર ધેટ ઇન્ટરકનેક્ટેડ બાય મીન્સ રિલેટિવલી અનસિક્યોર નેટવર્ક, એટલે તે એક એવું નેટવર્ક છે જેની અંદર બધા જ કોમ્પ્યુટર અનસિક્યોરલી કનેક્ટેડ હોય છે એકબીજા જોડે, અને તેના દ્વારા શું થાય તો કે એન્ક્રિપ્શન અને સ્પેશિયલ પ્રોટોકોલ્સ ડિફાઇન કરેલા હોય છે કે જે તેને સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. એટ ઇચ કોર્પોરેટ સાઇડ વર્કસ્ટેશન સર્વર એન્ડ ડેટાબેઝ આર લિંક્ડ બાય વન ઓર મોર લોકલ એરિયા નેટવર્ક, એટલે કે દરેક કોર્પોરેટ સાઇટ છે વર્કસ્ટેશન હોય તો તે એક કે એક કરતાં વધારે લેન દ્વારા કનેક્ટેડ હોય છે. The internet or some or other public network can use to interconnect sites, providing a cost saving over use of private network. એટલે કે ઇન્ટરનેટ છે તે શું કરે તો કે ઇન્ટરકનેક્ટ શું કરે તો કે સાઇટને કરે, પછી આપણી કોસ્ટને સેવ કરે અને પ્રાઇવેટ નેટવર્કની અંદર તેને યુઝ કરવા દે છે. That some public network provide access path for telecommunicators or other mobile employee to log on to corporate system for remote sites, એટલે કે તે ટેલિકોમ્પ્યુટર્સને શું કરે તો કે કોઈ પણ મોબાઈલ ડિવાઇસ દ્વારા આપણી સિસ્ટમને રિમોટ એક્સેસ પ્રોવાઈડ કરે છે, જેના દ્વારા તે શું થાય તો કે પબ્લિકલી બહુ ઇઝીલી યુઝ કરી શકીએ છીએ. હવે VPN કેવી રીતે વર્ક કરે છે તો આ એક કોઈ પ્રાઇવેટ નેટવર્ક છે, તો તે કેની સાથે તો કે કોઈ સિસ્ટમ જોડે કનેક્ટેડ છે. હવે કોઈ સ્વિચ દ્વારા કોઈ બીજા ડિવાઇસીસ તેની જોડે કનેક્ટેડ હોય તો તે શું કરે તો કે તે ફાયરવોલને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મારે આ VPN જોડે કનેક્ટ થવું છે. તો આવી રીતે જે આ મલ્ટિપલ અનસિક્યોર નેટવર્કનું જે ગૂંચળું હોય છે કે જે વર્ચ્યુઅલ હોય છે તેને શું કહી શકાય તો કે VPN કહી શકાય છે. વિલેન અથવા તો વર્ચ્યુઅલ લેનના બેનિફિટ શું છે તો કે નેટવર્કમાં ફ્લેક્સિબિલિટી મળે છે, સ્કેલેબિલિટી મળે છે, પરફોર્મન્સ ઇન્ક્રીઝ થાય છે, અને અમુક થોડાક એક્સ્ટ્રા ફીચર્સ પણ મળે છે. હવે જોઈએ ટનલિંગ એટલે શું તો કે જ્યારે કોઈ ડેટા સેન્ડર A થી રિસીવર B સુધી ટ્રાન્સમિટ થતો હોય તો તે અનસિક્યોર હોય છે, તો તેની ઉપર આપણે એક ટનલ જેવું બનાવી દઈએ કે જેના દ્વારા તેને પ્રોટેક્શન મળે છે. ફોર એક્ઝામ્પલ કોએક્સિયલ કેબલ કે જેની અંદર આપણે એક ઓરિજિનલ વાયર કેના દ્વારા હોય તો કે તેની આજુબાજુ વ્રેપ થયેલા શીલ્ડ દ્વારા પ્રોટેક્ટેડ હોય છે. ટનલિંગ દ્વારા શું થાય કે નેટવર્ક સિક્યુરિટીને શું કરે તો અનટ્રસ્ટેડ નેટવર્કની અંદર ડેટા સેન્ડ કરવા દે, પણ કેના દ્વારા તો કે ટનલના યુઝ દ્વારા. પછી ઇટ ઇન્ક્રિપ્ટ એન્ડ એન્કેપ્સ્યુલેટ અ નેટવર્ક પ્રોટોકોલ વિધિન પેકેટ કેરી બાય સેકન્ડ નેટવર્ક, એટલે તે શું કરે તો કે કોઈ પણ પેકેટને એન્કેપ્સ્યુલેટ કરે છે અને નેટવર્ક પ્રોટોકોલમાં સેટ કરે છે કે જે સેકન્ડ નેટવર્ક દ્વારા કનેક્ટેડ હોય છે. પછી શું કરે તો કે વાયરલેસ
લિંક પ્રોવાઈડ કરે અને તેની લો કોસ્ટ પ્રોવાઈડ કરે છે. અને ઓપ્શન ફોર મોસ્ટ આઈપી કનેક્ટિવિટી રિક્વાયરમેન્ટ માટે ઓપ્શન્સ કયા કયા છે? તો તે ઓપ્શન્સ છે તે ટનલિંગ દ્વારા પ્રોવાઈડ થાય છે. હવે તેનું એક્ઝામ્પલ શું છે? તો કે રાઉટર વિથ ઇન્ટરનેટ પ્રોટોકોલ સિક્યુરિટી encrypting capability is deployed as gateway and LAN ઇન્ટરનેટ કનેક્શન. એટલે કે દરેક લેન ઇન્ટરનેટ કનેક્શન માટે આપણે એક આઈપી સિક્યુરિટી પ્રોટોકોલ ઇન્ક્રિપ્શન કેપેબિલિટી ક્રિએટ કરવી પડે છે અને તેનો ગેટવે ક્રિએટ કરવો પડે છે. ધ રાઉટર આર કન્ફિગર ફોર પોઈન્ટ ટુ પોઈન્ટ VPN ટનલ. તો આપણી સિસ્ટમ છે આ સેન્ડર એ છે અને આ રિસીવર બી છે. હવે તેના માટે આપણે આ બે રાઉટર દ્વારા ગેટવે ક્રિએટ કરેલો છે. હવે તે ગેટવે છે તે કેના દ્વારા? તો કે ટનલ દ્વારા થાય છે ટ્રાન્સમિટ. શું કામે? તો કે ટનલ દ્વારા ટ્રાન્સમિટ થવાથી તેનો ટનલનો બ્રેક થવાની સંભાવના બહુ ઘટી જાય છે. વન્સ ધ ટુ રાઉટર હેવ નેગોશિએટેડ અ સિક્યોર એન્ક્રિપ્શન કનેક્શન. એટલે કે બે રાઉટર્સ શું કરે? તો કે એન્ક્રિપ્ટેડ કનેક્શનને નેગોશિએટ કરે છે કે તેની હારે તે ડીલિંગ કરી લે છે. તો શું થાય કે ટ્રાફિક ઓર્ગેનાઇઝેશન હોસ્ટ એન્ક્રિપ્ટેડ યુઝિંગ એગ્રી અપોન સેટિંગ એન્ડ સેન્ડ ટુ ધ પિયર રાઉટર. એટલે કે જ્યારે તેનું બંનેનું નેગોશિએશન સ્ટાર્ટ થઈ જાય છે પછી જ આપણું જે નેટવર્ક છે તે પ્રોપરલી ડેટા તેને સેન્ડ કરી શકે છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું આઈપી સિક્યુરિટી વિશે ડિટેલમાં. થેન્ક યુ વેરી મચ ગાઈસ.